ચાલો આજે આપણે એક એવી ગાથામાં ડૂબકી મારીએ જે ઇતિહાસના પાનાઓમાંથી શરૂ થઈને સીધી આજના સમયમાં પડઘાય છે. આ વાત છે પારસી કોમની એક એવી સફર જે આપણને બધાને ઘણું બધું શીખવી શકે છે. અને આ સવાલ જ આપણી આજની ચર્ચાનો પાયો છે. આપણે ઇતિહાસને વર્તમાનની એરણ પર મૂકીને જોઈશું કે ભૂતકાળના પડછાયા ખરેખર ભવિષ્ય પર કેવી અસર પાડી શકે છે. તો આપણી વાર્તાની શરૂઆત થાય છે પૂર્વ ઇસ્લામિક પર્શિયાના છેલ્લા અને સૌથી ભવ્ય પ્રકરણથી. એ હતું સાસાનિયન સામ્રાજ્ય, જે ઝોરાસ્ટ્રિયન ધર્મનું કેન્દ્ર હતું અને પર્શિયન સંસ્કૃતિનો સાચો સુવર્ણ યુગ ગણાતું હતું. એક એવો સમય જ્યારે એમની તાકાત અને સંસ્કૃતિની બોલબાલા હતી. હવે જરા આ જુઓ, ખરેખર ચોંકાવનારું છે ને કે કેવી રીતે સદીઓ જૂનું એક સામ્રાજ્ય માત્ર ગણતરીના દાયકાઓમાં જ જમીનદોસ્ત થઈ ગયું. 25 વર્ષના લાંબો યુદ્ધે પર્શિયા અને બાઇઝેન્ટાઇન બંનેને અંદરથી ખોખલા કરી દીધા હતા. અને બરાબર એ જ સમયે જ્યારે દેશમાં અંધાધૂંધી હતી ત્યારે એક બાળકને ગાદી પર બેસાડવામાં આવ્યો. આ નિર્ણય જ સામ્રાજ્યના પતનનું એક મોટું કારણ બન્યો. જુઓ, કોઈ પણ સામ્રાજ્ય ફક્ત બહારના હુમલાથી નથી તૂટતું. એના મૂળમાં હંમેશા આંતરિક કારણો હોય છે. અહીં પણ એવું જ થયું. વર્ષોના યુદ્ધનો થાક, સત્તા માટે અંદરોઅંદરની લડાઈઓ, પ્લેગ જેવી ભયંકર બીમારી અને ઉપરથી પ્રજા પર નાખવામાં આવેલા ભારે કરવેરા, આ બધાએ ભેગા મળીને એક મજબૂત સામ્રાજ્યના પાયા જ હચવચાવી નાખ્યા હતા. અને આ એક આંકડો, બસ આ આંકડો જ બધી કહાણી કહી દે છે. ફક્ત 8 વર્ષની ઉંમર. જરા વિચારો, જે સમયે સામ્રાજ્યને એક મજબૂત અને અનુભવી નેતાની સખત જરૂર હતી ત્યારે એની ગાદી પર એક બાળક બેઠો હતો. આના પરથી જ ખ્યાલ આવી જાય કે નેતૃત્વનું સંકટ કેટલું મોટું અને ગંભીર હતું. જ્યારે પર્શિયામાં પોતાના ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવું અશક્ય બની ગયું ત્યારે ઝોરાસ્ટ્રિયનોએ હિન્દુસ્તાનનો રસ્તો પકડ્યો અને તેઓ સૌથી પહેલા ગુજરાતના કિનારે ઉતર્યા. જોતજોતામાં સુરત એમની આર્થિક રાજધાની બની ગયું અને નવસારી ધર્મની ટેકરી તરીકે ઓળખાવા લાગ્યો. અહીં જ એમણે પોતાના સૌથી પવિત્ર અગ્નિ આતશબહેરામની સ્થાપના કરી. આ પવિત્ર અગ્નિને, જેને આજે આપણે ઈરાન શાહ તરીકે ઓળખીએ છીએ, તેને સદીઓ સુધી સુરક્ષિત રાખવા માટે ગુજરાતના અલગ અલગ નગરોમાં ફેરવવામાં આવ્યો અને છેવટે ઉદવાડામાં તેની કાયમી સ્થાપના થઈ, જે આજે પણ આખી દુનિયાને પોતાના આશીર્વાદ આપી રહ્યો છે. અને ખરેખર એ લોકો દૂધમાં સાકરની જેમ જ ભળી ગયા. સમય જતાં મુંબઈ શહેરનો વિકાસ થયો અને પારસીઓ સુરતથી મુંબઈ તરફ વળ્યા. એમણે દેશની આર્થિક રાજધાનીના નિર્માણમાં એવો મોટો ફાળો આપ્યો કે આજે પણ ભારતમાં સૌથી વધુ પારસી વસ્તી મુંબઈમાં જ વસે છે. ભારતમાં પારસીઓ માટે એક સુવર્ણ યુગ આવ્યો. એમણે જે કમાયા એનો મોટો હિસ્સો દાન ધર્મમાં વાપર્યો. હોસ્પિટલો બનાવી, શાળાઓ સ્થાપી અને અસંખ્ય સામાજિક સંસ્થાઓ શરૂ કરી. માનવતાની આ સેવાથી જ એમને પારસી ધ નેમ ઇઝ ચેરિટી જેવું ગૌરવભર્યું બિરુદ મળ્યું. પણ હવે આપણે વર્તમાનમાં આવીએ. એક સમયે જે સમાજ પોતાની એકતા અને પ્રગતિ માટે આખા દેશમાં વખણાતો હતો, એ જ સમાજ આજે કેટલાક એવા આંતરિક પડકારોનો સામનો કરી રહ્યો છે જે એના ભવિષ્ય માટે એક મોટો ખતરો બની ગયા છે. આ ચાર્ટ જુઓ, એ આજની વાસ્તવિકતા બતાવે છે. સૌથી મોટો અને ચિંતાજનક મુદ્દો છે ઘટતી જતી વસ્તીનો. પણ એની સાથે સાથે સંસ્થાઓમાં લાગેલો સડો, સમાજમાં પડેલા ભાગલા અને એક સારા નેતૃત્વનો અભાવ પણ એટલા જ ગંભીર મુદ્દાઓ છે. આ બધા મુદ્દાઓ સમુદાયના અસ્તિત્વ માટે જ એક મોટો ખતરો છે. વસ્તી ઘટી રહી છે, યુવાનો વિદેશ જઈ રહ્યા છે અને સૌથી જટિલ સમસ્યા છે પારસી દીકરીઓ જ્યારે બીજા સમાજમાં લગ્ન કરે ત્યારે એમના અને એમના બાળકોના અધિકારોને લઈને ચાલતા વિવાદો. આ મુદ્દાઓ પર દાયકાઓથી દેશની કોર્ટોમાં કેસ ચાલી રહ્યા છે, જે સમાજને અંદરથી તોડી રહ્યા છે. અને એનું પરિણામ એ છે કે એક સમયે જે પારસી મહોલ્લાઓ પરિવારોના હાસ્યથી ગુંજતા હતા, એ આજે સૂમસામ પડ્યા છે. આ એક બહુ જ કડવી હકીકત છે. જે સંસ્થાઓ સેવાનું પ્રતીક હતી તે આજે ટ્રસ્ટીઓના અંદરોઅંદરના ઝઘડા, ફક્ત પારસીઓ માટે જેવી સંકુચિત નીતિઓ અને ગેરકાયદેસર દબાણોને કારણે ખંડેર હાલતમાં છે. દાયકાઓ સુધી કોર્ટમાં કેસ ચાલ્યા કરે છે અને સૌથી મોટી વિડંબના એ છે કે આ અમૂલ્ય વારસો નષ્ટ થવાને કારણે ખુદ પારસી સમાજ જ પોતાના વડવાઓએ બનાવેલી સંસ્થાઓના લાભથી વંચિત રહી જાય છે.
જ્યારે બીજી તરફ અન્ય સમાજો પોતાની સંસ્થાઓ બધા માટે ખુલ્લી રાખીને માન-સન્માન મેળવી રહ્યા છે, ત્યારે ટાટા જેવા અમુક અપવાદોને બાદ કરતા પારસી સમાજ ધીમે ધીમે પોતાનું એક ગૌરવ ગુમાવી રહ્યો છે. તો હવે આપણે પાછા આપણા મૂળ સવાલ પર આવીએ છીએ. શું 1400 વર્ષ પહેલાંની પરિસ્થિતિ અને આજની હાલતમાં ખરેખર કોઈ સમાનતા છે? ચાલો આ સ્લાઇડમાં એની સીધી સરખામણી કરીને જોઈએ. આ સરખામણી ખરેખર આંખ ઉગાડનારી છે. ત્યારે રાજગાદી માટે ગૃહયુદ્ધ થતા હતા, આજે ધર્માદા સંસ્થાઓના કંટ્રોલ માટે કોર્ટમાં કેસ થાય છે. ત્યારે ઉમરાઓ અને સેનાપતિઓ વહેંચાયેલા હતા, આજે સમાજ રૂઢિચુસ્ત અને પ્રગતિશીલ જેવા જૂથોમાં વહેંચાયેલો છે. ત્યારે એક બાળક રાજા હોવાથી નેતૃત્વનો અભાવ હતો, આજે એક મજબૂત અને સર્વમાન્ય નેતાની ખોટ છે. અને ત્યારે જેવી સામાજિક ઉદાસીનતા હતી, કંઈક એવી જ આજે મોજ શોખ અને પાર્ટીઓ સિવાયના સામુદાયિક મુદ્દાઓ પર જોવા મળે છે. અને અહીંયા જ સૌથી મોટો અને મહત્વનો તફાવત છે. પર્શિયાનું પતન બહારના આક્રમણને કારણે થયું હતું, જ્યારે ભારતમાં પારસી સમાજ પાસે આઝાદી, સંપત્તિ અને સન્માન બધું જ છે. અહીંયા પડકારો બહારથી નથી આવી રહ્યા, પણ અંદરથી જ ઊભા થઈ રહ્યા છે. તો છેલ્લે આ એક મોટો સવાલ આપણી સામે છે, જેની સાથે આ વિશ્લેષણ પૂરું થાય છે. શું ભૂતકાળમાં થયેલી ભૂલોમાંથી બોધપાઠ લઈને વર્તમાનને સુધારી શકાય છે? આનો જવાબ તો ખુદ પારસી સમુદાયના હાથમાં જ છે, અને કદાચ આપણા બધા માટે પણ આમાં એક મોટી શીખ છુપાયેલી છે.